સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલ સરસ્વતી સાધનામાં। આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.1ના દાખલા જોઈશું। પ્રથમ દાખલો છે કિંમત શોધો। આ દાખલામાં આપણે જે તે રકમ આપી હોય એની કિંમત શોધવાની છે। કિંમત શોધવામાં પહેલો દાખલો છે 2 ઉપર 6 ઘાત। 2 ઉપર 6 ઘાત છે એટલે મિત્રો ઉપર આપણે 6 ઘાત છે એટલે 2નો 6 વખત આપણે ગુણાકાર કરીશું। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 ને 32 દુ 64। તો મિત્રો આનો જવાબ આવશે 64। ત્યારબાદ બીજો દાખલો છે કિંમત શોધોમાં 9ની 3 ઘાત। 9ની 3 ઘાત છે એમાં મિત્રો 9ની ઉપર 3 ઘાત હોવાથી 9ને આધારને આપણે 3 વખત ગુણીશું એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 9 9 81 અને 81 9 729। તો 9ની 3 ઘાત એટલે 729 આવશે। ત્યારબાદ ત્રીજો દાખલો છે મિત્રો 11ની 2 ઘાત એટલે 11 આધાર છે ઉપર 2 ઘાત છે એટલે મિત્રો આપણે એને 2 વખત ગુણીશું એટલે 11 ગુણ્યા 11 થશે। તો 11 ગુણ્યા 11 121 થાય એટલે આનો જવાબ આવશે 121। ત્યારબાદ મિત્રો ચોથો દાખલો છે 5ની 4 ઘાત। 5ની 4 ઘાત અહીંયા મિત્રો 5ની 4 ઘાત 5 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે એટલે આપણે 5ને 4 વખત ગુણીશું એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર પાય પાય 25 25 પંચા 125 અને 125 પંચા તમે કરશો તો 625 જવાબ આવશે એટલે 5ની 4 ઘાત 625। મિત્રો વારંવાર તમે આ દાખલા ગણશો એટલે તમને ગુણાકાર યાદ રહી જશે। 9 9 81 ગુણ્યા 9 729 થાય। 11નો વર્ગ 121 થાય। 5ની 4 ઘાત પાય પાય 25 પંચા 125 પંચા 625 થાય। ત્યારબાદ દાખલા નંબર 2 છે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો। એમાં પહેલો દાખલો છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6। તો મિત્રો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એને ઘાત સ્વરૂપે લખવાના છે એટલે આપણે જોવાનું કે આ કેટલી વખત 6 લખેલા છે। તો 6 અહીંયા 1 2 3 અને 4 વખત લખેલા હોવાથી આનો જવાબ આવશે મિત્રો 6ની 4 ઘાત। 4 વખત લખેલા હોવાથી 6ની 4 ઘાત આવશે। ત્યારબાદ બીજો દાખલો છે ટી ગુણ્યા ટી। તો મિત્રો એને ઘાત સ્વરૂપે લખવા માટે જોવાનું કે કેટલી વાર લખેલા છે। તો અહીંયા 2 વખત આ લખેલા છે એટલા માટે ટી ગુણ્યા ટી એટલે ટીની 2 ઘાત આવશે। ત્રીજો દાખલો છે મિત્રો બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી। તો અહીંયા બીને ઘાત સ્વરૂપે લખવા માટે બી કેટલી વખત છે તો બી 1 2 3 અને 4 વખત હોવાથી બીની 4 ઘાત આપણે જવાબ લખીશું। ત્યાર પછી પાંચમો દાખલો છે 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7। અહીંયા તમને 2 આધાર જોવા મળશે 5 અને 7। 5 કેટલી વખત છે તો 5 અહીંયા 2 વખત હોવાથી આપણે 5ની 2 ઘાત લખીશું। ગુણ્યાની નિશાની છે એટલે ગુણાકાર કરીશું। 7 1 2 અને 3 વખત હોવાથી 7ની ઉપર 3 ઘાત લખીશું। પાંચમો દાખલો 2 ગુણ્યા 2 ગુણ્યા એ ગુણ્યા એ છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો 2 એ 2 વખત હોવાથી આપણે 2નો વર્ગ લખીશું ગુણ્યા એ પણ 2 વખત હોવાથી આપણે એની ઉપર 2 ઘાત લખીશું। ત્યાર પછી મિત્રો છઠ્ઠો દાખલો છે એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા સી ગુણ્યા સી ગુણ્યા સી સી ગુણ્યા સી ગુણ્યા સી ગુણ્યા સી ગુણ્યા ડી। એ કેટલી વખત છે મિત્રો જોવાના તો એ અહીંયા 3 વખત છે એટલે એની અહીંયા 3 ઘાત લખીશું। પછી ગુણાકાર છે એટલે ગુણાકાર લખીશું। સી 1 2 3 અને 4 વખત હોવાથી સીની 4 ઘાત લખીશું અને ગુણ્યા ડી લખીશું એટલે આનો જવાબ થાય છે એનો ઘન સીની 4 ઘાત ગુણ્યા ડી।
તો મિત્રો દાખલા નંબર 2 અહીંયા પૂરો થાય છે. મિત્રો સ્વાધ્યાય 11.1માં ત્રીજો દાખલો છે. નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો. તો આ 512 છે એને આપણે ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખવાનું છે. તો 512 છે તો એના પહેલાં અવયવ પાડવા પડે, એટલે આપણે 512ને પહેલાં આ રીતે અવયવ પાડીશું કે 512 કોના વડે ભાગી શકાય છે. મિત્રો અહીં પાછળ જોઈ શકાય છે 2 નંબર છે એટલે બેકી સંખ્યા છે. બેકી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ. નાનામાં નાની સંખ્યા વડે ભાગવા માટે પ્રયત્ન કરવાનો. તો આપણે આને 2 વડે ભાગીશું એટલે 512 છે. તો 500 અને 12ને અલગ કરીએ તો 500ના અડધા 250 થાય અને 12ના અડધા 6 એટલે 512ના અડધા 256 થાય. ફરી પાછા એને આપણે 2 વડે ભાગીશું તો 256 જે છે એને આપણે ભાગીએ તો 200ના અડધા 100 થાય અને 56ના અડધા 28 થાય. તો 256ના અડધા થશે 128. ફરી પાછા મિત્રો આપણે એને 2 વડે ભાગીએ તો 12ના અડધા 6 થશે અને 8ના અડધા 4, 64 દુ 128 થાય. ફરી એને 2 વડે ભાગીશું તો 64ના અડધા 32 થશે, 32 દુ 64. ફરી 2 વડે ભાગીએ તો 32ના અડધા 16 થશે અને ફરી એને 2 વડે ભાગીએ તો 16ના અડધા 8, 8 દુ 16. ફરી એને 2 વડે ભાગીએ તો 2 ચોકું 8. ફરી 2 વડે ભાગીએ તો 2 દુ 4 અને ફરી આ 2ને ભાગીએ તો 2 એકા 2. તો મિત્રો અહીં 512 માટે જોઈ શકાય છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 વખત 2 આવે છે. તો આપણે 512 માટે આવી રીતે લખી શકીએ 512 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ રીતે તમારે 2 2 ગણતરી કરવાની. 2 ને 2 4, 4 ને 2 6 એટલે બીજી 2 વખત આપણે 2 લખીશું. ફરી પાછા 2 વખત 2 ગુણ્યા 2 અને ફરી પાછું આ 2 એટલે ગુણ્યા 2. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 એટલે 512 એટલે 2ની ઉપર 9 ઘાત થશે. તો આ રીતે 512ને ઘાત સ્વરૂપે લખવા હોય તો આપણે આ રીતે 512 બરાબર 2ની ઉપર 9 ઘાત આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. ત્યારબાદ બીજો દાખલો છે મિત્રો 343. 343ને આપણે ઘાત સ્વરૂપે લખવા હોય તો ફરી આપણે એ જ રીતથી 343ને કોના વડે ભાગી શકાય છે એ જોઈએ. પાછળ 3 નંબર છે એટલે મિત્રો આને આપણે એકી સંખ્યા વડે ભાગી શકીએ. એકી સંખ્યામાં 3, 5, 7 એ બધી સંખ્યાઓ વિશે વિચારવાનું. 3 વડે ભાગવા માટે પહેલાં પ્રયત્ન કરીએ. 343ને આપણે જો 3 વડે ભાગીએ તો 3 એકા 3, 0 ઉપરથી ઉતર્યા 4, 3 એકા 3, 1 વધશે અને ઉપરથી ઉતર્યા 13. એટલે મિત્રો આને આપણે 3 વડે નહીં ભાગી શકીએ. 5 વડે એવી સંખ્યાઓને ભાગી શકાય કે જેની પાછળ 5 અથવા 0 આવતા હોય. એટલે આપણે 5ને હમણાં નહીં વિચારીએ, 7 વિશે વિચારીએ. તો 7 વડે આપણે જ્યારે 343ને ભાગીએ તો 7 એકા 7, 7 દુ 14, 7 21, 7 ચોકું 28 એટલે 7 ચોકું 28 થશે. 34માંથી 28 જશે એટલે 6 વધશે. ઉપરથી ઉતર્યા 3, 7 9 63. તો મિત્રો 7 વડે 343ને ભાગી શકાય છે. એટલે 7 વડે ભાગતા આપણને 49 જવાબ મળે છે. ફરી પાછા 49ને 7 વડે ભાગી શકાય એટલે 77 49 અને 7ને ફરી પાછા 7 વડે ભાગીએ એટલે આપણને અહીંયા 3 વખત 7 એટલે 343 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 મળે છે. બરાબર આપણે જોઈએ તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 7ની ઉપર 3 ઘાત જવાબ આવે છે. એટલે આપણે લખીશું 343 બરાબર 7ની 3 ઘાત.